રાજકોટ શહેરના દસ્તુર માર્ગ પર બનાવવામાં આવેલા અંડરબ્રિજમાં ગાબડા પડ્યા છે। થોડા સમય પહેલા જ આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યા હતા અને માત્ર 8 જ મહિનામાં ગાબડા પડતા સવાલો ઉઠી રહ્યા છે। અંડરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપો કરવામાં આવી રહ્યા છે। એ બ્રિજ જે નિર્માણ થયું હતું એ રેલવેની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું અને સિટી એન્જિનિયર સાથે વાત કરીને અને આપણા કોર્પોરેશનના માધ્યમથી અમે રેલવેમાં જાણ કરીશું અને વહેલી તકે એમનું રિપેરિંગ અને સમારકામ થઈ જાય એ દિશામાં પ્રયત્ન કરશું। રાજકોટના હોમી દસ્તુર રસ્તાથી અમીનમાર્ગ તરફ જવાના રેલવે ક્રોસિંગ પર બનેલો અંડરબ્રિજ લગભગ 4 કરોડના ખર્ચે બન્યો છે અને હજુ બન્યા એના 8 મહિના થયા છે અને ભ્રષ્ટાચારના પોપડા ખેડ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓના કમિશનના વાકે અને રેલવે વિભાગની બેદરકારીને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકવું એ ખૂબ જ નિંદનીય છે।